એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉપલેટામાં સિટીઝન જીમખાના દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિટીઝન જીમખાના દ્વારા દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેમજ દર વર્ષે નાના અને મધ્યમ વર્ગના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવે છે, જેને લઈ આ વર્ષે પણ સ્કૂલો ખુલે તે પહેલા સિટીઝન જીમખાના દ્વારા એક ભવ્ય ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, જેમાં સ્લમ વિસ્તાર અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 600 થી વધારે ચોપડા બાળકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા અને અન્ય તમામ જરૂરિયાતમંદ બાળકોને ખૂબ જ રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। આ સંસ્થા દર વર્ષે આવા અનેક કાર્યો કરે છે, જેમાં ગયા વર્ષે જીમખાના દ્વારા 3000 થી વધુ વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત વખતે પણ આ સંસ્થા દ્વારા અનેક લોકોને અનાજની કીટો વિતરણ કરવામાં આવી હતી। રિપોર્ટર નીલમ રાઠોડ, ઉપલેટા। ઉપલેટા સિટીઝન જીમખાના આમ તો ઘણા વર્ષો થયા સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલું છે, દરેક જગ્યાએ એમનો ફાળો હોય જ છે। આજે અમારે નોટોનું વિતરણ એક ફ્રીમાં પણ ઘણી સંસ્થાઓમાં આપ્યું છે અને એમના ડિસ્કાઉન્ટ ભાવે પણ આજે અમે વિતરણ કરેલું છે। તો અમારા પ્રમુખ છે સંજયભાઈ, ઉપપ્રમુખ છે ભાઈ રમેશભાઈ સુવા અને હું પણ એક હોદ્દો લઈને સેક્રેટરી છું, પણ અમે આ સેવાકીય પ્રવૃત્તિમાં અમને એક અનેરો આનંદ આવે છે અને આ પ્રવૃત્તિઓ અમારી ચાલુ રહેશે। જીમખાનાની અંદરમાં સ્પોર્ટ્સનું પણ અમે નવું હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો યંગ છોકરાઓને પણ એમાં લાભ મળે અને ગામમાં સેવાકીય પ્રવૃત્તિઓ જળવાઈ રહે એવું અમે બધા ઈચ્છીએ છીએ અને સેવાકીય ભાવનાથી અમે બધા અત્યારે આમાં છીએ। જય હિન્દ। હું સંજયભાઈ માકડિયા, ઉપલેટા સિટીઝન જીમખાનાના પ્રમુખ, અને આ અમારી ટીમના બધા સભ્યો છે। રમેશભાઈ સુવા ઉપપ્રમુખ છે, અશોકભાઈ સેક્રેટરી છે, કનુભાઈ કાલાવડિયા છે, સીડી પટેલ છે, અમારી બધી ટીમ અમે સેવાકીય પ્રવૃત્તિ જીમખાના દ્વારા દર વર્ષે કરીએ છીએ। આજ રોજ રાહત દરે પુસ્તકોનો વિતરણનો કાર્યક્રમ હતો, એમાં અમે ઝૂંપડપટ્ટીના બાળકોને અંદાજે 600 પુસ્તકો ફ્રી ઓફમાં 3 સંસ્થા દ્વારા વિતરણ કરવાનો કાર્યક્રમ કર્યો। ગયા વર્ષે અમે 3000 વૃક્ષો સબસિડીથી બધા જાહેરાત કરીને બધાને સબસિડીના ભાવે આપેલા હતા, જેમાં સારા વૃક્ષો પણ હતા, નારિયેળી, ચીકુડી, કેરી, બધી રીતે સારા વૃક્ષો હતા। અને આ વર્ષે પણ એક વરસાદ સારો થઈ ગયા પછી 1 મહિનામાં અમે પાછો એ કાર્યક્રમ પણ કરવાના છીએ। અને અતિવૃષ્ટિના સમયે માનવ સેવા ટ્રસ્ટમાં અમારા દ્વારા જે ઝૂંપડપટ્ટીના લોકોને સરકારે શિફ્ટ કર્યા હતા એને ભોજન આપવા માટે સિટીઝન જીમખાનાએ રાશન પણ માનવ સેવા ટ્રસ્ટે લઈ દીધું હતું। તેમજ ભવિષ્યમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિ પણ કરી હતી। વલ્લભ વિદ્યાલયની ટીમ કબડ્ડીમાં જ્યારે રાજ્ય કક્ષાએ જવાની હતી ત્યારે એ લોકોને અમે સ્પોન્સર કર્યા હતા। સિટીઝન જીમખાના આવી સતત પ્રવૃત્તિ કરતી રહેશે। જય ભારત, જય માતા।